જાઓ તો ભાઈ 71 72 રૂપિયા. હા હા જોઈએ એટલી આપી. 74 રૂપિયા, 76 રૂપિયા, 76 રૂપિયા, એ 70 રૂપિયા ભાઈ. જાઓ તો ભાઈ 70 રૂપિયા. બાંધે સંધુ 73 રૂપિયા, 73 રૂપિયા. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો, મજામાં રહેવાનું હોય. અને વિડીયોમાં વાત કરીશું શાકભાજીમાં. રીંગણામાં મંદી વધતા તેજી, પાંચ રૂપિયા ખાલી તેજી હોય, 5 રૂપિયા મંદી, બાકી 50 રૂપિયાની એવરેજ છે. આમ રેડી બકાલો આપણે ઘણા બનાવવાની ઈચ્છા છે આ વર્ષે, એવું લાગે છે મને. ઘણાના ફોન આવે છે, કોણ મારે એટલી રીંગણી બનાવી છે, માર્ગદર્શન આપજો. કાંઈ વાંધો નહીં, રેડી. લેવાનું શાકભાજીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થશે એવો અનુમાન બતાવે છે. પછી તો હવે કેવા ભાવ રહે શું રહી તો હવે આગળની વાત છે, પણ અત્યારે એવું થોડુંક અનુમાન બતાવે છે. કેમ કે આ વર્ષે શાકભાજીના ભાવ બહુ સારા રહ્યા છે, એટલે બધાની ઈચ્છા થઈ છે. તારીખની વાત કરીએ, આજે 28 તારીખ છે, પહેલો મહિનો 2026 વાર છે, બુધવાર, ગણપત દાદાનો વાર, સંકટ મોચન આપણે જેને કહીએ છીએ. રેડી તમે કોઈ અત્યારે નવો ભીંડો સોંપ્યો હોય, એક એક્ઝામ્પલ લઈ લો, છોડ ઉપડતો ન હોય, તમે કોઈ પણ શાકભાજી રોપો, રેડી, એમાં ભીંડો લઈ લો કે પછી રીંગણી લઈ લો, રીંગણીવાળા ખાસ. પાઈમાં લીંબોળીનો ખોળ અને દેશી ખાતર એ બેસ્ટ વસ્તુ છે. ભીંડો સોંપો તોય ઠીક છે, અને રીંગણી બનાવો તોય. રેડી તમે જે ઓલી ઠેલીઓ અહીં પડો છો એની કરતાં બેસ્ટ લીંબોળીનો ખોળ. લીંબોળીનો ખોળથી ફાયદો હું, જમીન જઈને અમુક તળ કીડી મૂંડો હોય એનાથી રક્ષણ આપે. રેડી પછી તમે કોઈ હમણાં નવો ભીંડો સોંપો, રેડી, કે નવી રીંગણી સોંપો, રેડી. આ વસ્તુ મારે યાદ હતી પણ મારે કહેવું નહોતું, પણ હવે કહી દઈ શું કર્યું હવે આપણે. રેડી આજે જમીનની તળ કેળી મૂંડો આવે એને એક વખત મમરી ખાડામાં દેવાથી આનો કેપ 40 દિવસ સુધી રહે. કેટલા? 40 દિવસ સુધી. રેડી નવી રીંગણી સોંપો કે સોંપી દીધી હોય તોય આપણે આપીએ તો, રેડી, છોડ ધાવાનો પ્રશ્ન ઓછો રહે. ભીંડો હોય તો ભીંડાનો પણ ઓછો રહે. રેડી તમે કોઈ પણ વસ્તુ સોંપો અત્યારે હાલનારા સમયમાં, કે ગુવાર સોંપો, રેડી રેડી તમામમાં આ વસ્તુ હાલે. રેડી ખાસ યાદ રાખજો, આમાં 3 ટેકનિકલ ભેગા કરેલ છે, વસ્તુ સારી છે. રેડી અને મેં ડુંગળીમાં બહુ આનો ઉપયોગ કરાયો, ચોમાસામાં સારા રિઝલ્ટ મળેલા છે. રેડી આનાથી આ એક વખત આપવાથી આનો 35 થી 40 દિવસ સુધી ગેપ રહે. પછી 35-40 દિવસ એટલે પાછો આપી દેવાનો. રેડી આ મમરી આવે ઓગળશે નહીં, એવી ને એવી રહેશે. એની અંદર એ રીતનો પટ મારેલો હોય કે જેથી છોડની આજુબાજુ જે જીવાત આવતી હોય, તળ કીડી, મૂંડો, નેમેટોઇડ્સ, એ બધા માટે કંટ્રોલ કરે છે. રેડી શું કહેવાય, પાયામાં લીંબોળીનો ખોળ ને આવી 2-3 વસ્તુ આપી તમારા છોડને 35-40 સુધી લગભગ કાંઈ વાંધો આવે લગભગ કાંઈ વાંધો ન આવે. રેડી આવી જ આપણે માહિતી આપી શરૂ છે, પણ આપણને માહિતીની કોઈ કદર કે વેલ્યુ ઓછી છે. ઘણાને છે, નથી એમ નથી હું માનતો, પણ આવું કરો, પ્રયોગ કરો. રેડી અનુભવ કરીએ કહો, વીઘાની રીંગણી બનાવે તો અડધા વીઘામાં નખાય, અડધામાં ન નખાય તો તમને ખબર પડે છોડ કેટલો તાકાતમાં છે. રેડી તો ખબર પડે. કેમ કે હવે આપણા આરણવાળા સમયમાં એક આમાં તો ન કહેવાય, પણ હવે કહી દઈ, તલ બનાવશે, તલમાં પણ પ્રશ્ન આવે છોડ ધાવાનો, તો એમાં તમે પાયામાં મમરી આપી દો ને તો ઘણો ફેર પડે. રેડી છોડ ધાવાનો પ્રશ્ન ઓછો રહે, કેમ કે આનું 35 થી 40 દિવસ સુધી કેપ રહેશે. રેડી એટલા માટે ફાયદો કરે છે. આપણી પાસે લિક્વિડ ફોર્મમાં DAP ખાતર છે, વીઘે 500 ml પાવર. રેડી આવડો આ કયું આ પાડોશી મારે એક ખેડૂત છે, આ તો હું રોજ ઉદાહરણ લઈ. રેડી ખેડૂત સામેથી લેવા આવ્યો પાડોશીને જોઈ, એટલે આનું ઉદાહરણ મારે લેવું પડે. આમ તો 3-4 ખેડૂતે બીજી વખત આનું વાપર્યું છે, એટલે આનું રિઝલ્ટ છે, પણ આપણે હજી મન નથી થતું. થેલી હારી પડે, થેલી જેવાનું રિઝલ્ટ ન આવતું, આપણે મનમાં શું થાય, મનમાં વેમ તો એ જ રહી કે ઓલું થેલી જેવાનું નહીં કામ હોય. વાપરો એક વખત મજા આવશે તમને. રેડી આપણે જરૂર ન હોય વીઘે 2 થેલી તો આપણે 2 ઉડાણી, કે આ વીઘે 500 ml ખર્ચો ઓછો. આપણે એમ કહીએ વીઘે લીટર પા તો આપણે નહીં પાઈએ, ઓલી 2 થેલી આપણે ઉડાડવા ના પડીશું ને તો એ ઉડાડી નાખશું. આપણે એટલે ઊનથી સાયકલ કરી છે, સીધી સાયકલ આપણે હાલતા નથી. પછી સરવાળે આવે એવું કે રોજ ઉદાહરણ આપણે દઈએ છીએ. અત્યારે 70 રૂપિયાના ભાવે આપણે ઓલા રીંગણી ફરસો કરી અને આપણે પછી રીંગણા પડતા થાય ત્યારે થઈ જાય 30 રૂપિયા, 20 રૂપિયા. તો આપણે જરૂર હોય એ છોડીને આપો. રેડી આ 500 mlની જરૂર છે 500 જ આપો. રેડી પછી આવે વીઘે કિલો ગ્રીન વિટાની જરૂર છે આવા. રેડી આ બંને આપીએ કાંઈ, આ બંનેમાં અલગ અલગ કામ છે. રેડી આપણે પણ ખાવા બેસી તો એટલું સાઇઝથી પેટ ન ભરાય. શાક હોય અને હારે રોટલી હોય ત્યારે એનું કોમ્બિનેશન થાય, તો છોડીને 10 થી 15 તત્વોની જરૂર પડે. તો કોમ્બિનેશન તો એને છોડીને જાઓ ને પછી તમે એકને થેલીમાં માની લો કે આને 15 તત્વો મળી ગયા, તો મળે
નહીં. આ એક મહત્ત્વનો ટોપિક છે, મહત્ત્વનો મુદ્દો છે. રેડી. છોડને એમિનો, ફૂલવી, કોપર, માઇકોરાજા ઘણું આવે આમાં. રેડી. 12-32 છોડ એટલે મતલબમાં પોટાશ જોવે, ફોસ્ફરસ જોવે, નાઇટ્રોજન જોવે. નાઇટ્રોજન થેલીવાળું નહીં. નાઇટ્રોજન છોડને આમ જોવે છે પણ થેલીવાળું નહીં. એમનું નાઇટ્રોજન જે આવતું હોય. રેડી. અમુક અત્યારે ગ્રેડવાળા એવા ખાતર આવી ગયા છે, એમાં પણ નાઇટ્રોજનનો ભાગ આવે છે. એમાં આપણે 19 લઈએ, 1261 છે. રેડી. એવું સડાવો ક્યારેક. રેડી. આ મહત્ત્વનો મુદ્દો છે. ઘણું શીખવાડ્યું છે આજે. રેડી. તમને ઘણું શીખવા પણ મળ્યું છે. તો વધારે કાંઈ શીખવાડતા નથી. મળશું આપણે આગળના જે શાકભાજીનો વિડીયો છે એની લાઈવ હરાજીના વિડીયો સાથે. મનમાં કોઈ પણ પ્રશ્ન ડાઉટ હોય નીચે જો લોકલ ખેડૂત નીચે એગ્રોનું એડ્રેસ ને બધું આપેલું છે. પહેલાં આપણે ન આપતા, હવે તો નીચે એડ્રેસ પણ આપેલું છે. ત્યાં એગ્રો આવ્યો ને પાલિતાણા સોકડીયા. રેડી. અંદર હેઠે લખેલું છે. નીચે મોબાઈલ નંબર પણ આપણો આપેલો છે. રેડી. હવે કોઈ સમસ્યા તો લગભગ નહીં હોય. હશે તો કાલે પછી આપણે એક કોમેન્ટ હતી આપણી ગુવાર વખતે, ગુવારવાળું પ્રશ્નનું હું સોલ્યુશન કરીને કાલે કોશિશ કરીશ. જે ગોરવાળા ભાઈ કોમેન્ટ લખી હતી. રેડી. પ્રશ્ન એવો તમે કોમેન્ટ લખો, આપણે એનું નિવારણ લાવવાનું છે. રેડી. મૂંઝાવાની જરૂર નથી. રેડી. તો મળીએ આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. હાલો બોલો ભાઈ, કેટલા મૂકો? હાલો ભાઈ, 60 રૂપિયા. 60 રૂપિયા. નાખી દો. એ ભાઈ 60 રૂપિયા, 60 રૂપિયા, 60 રૂપિયા, 60 રૂપિયા. દો. મારા પાકા 60 રૂપિયા. 61 રૂપિયા, 62, 63, 64, 65, 66, 68, 69, 70 રૂપિયા ભાઈ. 70 રૂપિયા. 70 રૂપિયા. એ 70 રૂપિયા ભાઈ. એ રીંગણામાં 70 રૂપિયા. 70 રૂપિયા. જાઓ તો ભાઈ. 70 રૂપિયા. તમારા કોઈ ના નથી હો, બધા વ્યામમાં રહેતા નહીં. 70 રૂપિયા ભાઈ. એ રીંગણામાં 70 રૂપિયા. 70 રૂપિયા. 70 રૂપિયા ભાઈ. 70 રૂપિયા. જાઓ તો ભાઈ. 71, 72 રૂપિયા. હા જોઈએ એટલી આપી. 74 રૂપિયા. 76 રૂપિયા. 76 રૂપિયા. 76 રૂપિયા. જાઓ તો ભાઈ. 76 રૂપિયા જાય. 76 રૂપિયા. એ 76 રૂપિયા. 76 રૂપિયા. 76 રૂપિયા ભાઈ. એ 76 રૂપિયા ભાઈ. હાલો બાંધ્યો ભાઈ નીતિનભાઈ. 70 રૂપિયા ભાવ પડ્યા છે. હાલો એક બે કિલોના. બે જ છે. હાલો ભાઈ આમાં 70 થયા. હાલો 76 રૂપિયા. હાલો આના તે 76 રૂપિયા ઓલાની હારી. 76 રૂપિયા. 76 રૂપિયા. એ 76 રૂપિયા ભાઈ. એ ના બાંધો. હાલો 70 રૂપિયા ભાવ પડ્યો છે એક કિલોના. બોલો 70 રૂપિયા છે. 70 મારા પાકા. 70 રૂપિયા ભાઈ. એ 70 રૂપિયા. જાઓ તો ભાઈ. 70 રૂપિયા. 70 રૂપિયા ભાઈ. એ રીંગણા સ્પેશિયલ લેવાને 70 રૂપિયા. એલા કરતા હારા છે હો. 70 રૂપિયા. 70 રૂપિયા. જાઓ તો ભાઈ. 70 રૂપિયા. થોડાક છે. 70 રૂપિયા ભાઈ. એ 70 રૂપિયા. 70 રૂપિયા ભાઈ જાય છે. 70 રૂપિયા. એ 70 રૂપિયા ભાઈ. જાઓ તો ભાઈ. 70 રૂપિયા. બાંધે સંદુ. આ રીંગણામાં 70 રૂપિયા ભાવ પડ્યો છે એક કિલોનો. આ છે ક્વોલિટી. આ રીંગણામાં 80 રૂપિયા ભાવ આવ્યો છે. આ રીંગણામાં આ ક્વોલિટી છે. 1 કિલોના 80. ઓળાના રીંગણા છે 40 રૂપિયા ભાવ છે કિલોના. સત્તાવન રૂપિયા. 57 રૂપિયા ભાઈ. 57 રૂપિયા. 57 રૂપિયા. ભાઈ 57 રૂપિયા. હાલો લઈ જાઓ. 57 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ પ્રમાણે ક્વોલિટી છે. આવશે. 50, 51, 52, 53, 54, 55, 56, 60 રૂપિયા. 60, 61, 62, 63, 64, 65 રૂપિયા ભાઈ. 65 રૂપિયા ભાઈ. હાલો એ બેન. હાલો હાલો. અરે વાત જેવા માલ એવા પૈસા થાય. હા એક જ છે. 65 રૂપિયા. 66 રૂપિયા. 66 રૂપિયા. 66 રૂપિયા. 67 રૂપિયા. 67 રૂપિયા ભાઈ ભાઈ. 68, 69, 70, 71 રૂપિયા. 71. કોણ છે ભાઈ ખેડૂત? 71 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 68, 69, 70, 10 કિલો.
70 રૂપિયા ભાઈ રાવદુભાઈ જબરભાઈ લઈ જજો ભાઈ આ ભાઈ ના છે 71 72 73 73 રૂપિયા 73 રૂપિયા 73 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલો દાદો 60 રૂપિયા 60 એના છે તમારો નથી ભાઈ 60 એના છે 60 એના છે 60 એના છે 60 ભાઈ ના છે તમારો નથી 60 રૂપિયા ભાઈ ખાલી 60 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 રૂપિયા ભાઈ દાદુભાઈ ખાલી 60 રૂપિયા ભાઈ ખાલી 60 રૂપિયા ભાઈ ખાલી 60 રૂપિયા ભાઈ દાદુભાઈ હાલો રાકેશ ખાલી 60 રૂપિયા ભાઈ રાખી દે એમાં હું 60 રૂપિયા ભાઈ રીંગણા 60 રૂપિયા ભાઈ રીંગણા 60 રૂપિયા ભાઈ ખાલી 60 ખાલી 60 ખાલી 60 ખાલી 60 ખાલી 60 રૂપિયા ભાઈ ખાલી 60 રૂપિયા ભાઈ જાવ તો ભાઈ હાલો ભાઈ તમારે નાખવાનું છે 60 રૂપિયા છે હો ખાલી ટમેટામાં ફૂલ આવક છે ભાવ જાણીએ આપણે આગળ શું ભાવ છે ટમેટા 7 થી 10 કારેલામાં કારેલા છે 50 રૂપિયા ભાવ છે આ પ્રમાણે ક્વોલિટી આ તો હોંડિયા લાગે દૂધીના 8 રૂપિયા ભાવ છે 1 કિલોના 8 રૂપિયા દૂધી એનું શું છે આ પ્રમાણે ક્વોલિટી છે દૂધીની વાલોડ વાલોડમાં 30 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે 1 કિલોના ભાવ 30 લીલું લસણ છે 50 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે 1 કિલોના 50 રૂપિયા આ છે લસણની ક્વોલિટી કોથમરી છે કોથમરીમાં 10 આ છે દેશી ટમેટા આ ક્વોલિટી પ્રમાણે 10 રૂપિયા ભાવ છે 1 કિલોના વાલોળ વાલોળ છે 30 રૂપિયા ભાવ છે વાલોળમાં 1 કિલોના આ ક્વોલિટી છે વાલોળની 30 વાળી કોબીના ભાવ જાણીશું શું છે કોબીમાં 12 થી 13 રૂપિયા ભાવ છે અલગ અલગ ક્વોલિટી છે કોબીની તુરિયા છે 50 થી 55 રૂપિયા ભાવ છે ક્વોલિટી અલગ અલગ છે વટાણામાં વટાણામાં 30 રૂપિયા દેશી વટાણા ખેડૂત લોકલ માલ છે 30 રૂપિયા ભાવ છે 55 માં એમાં બે વધે ઉપર પડે 40 રૂપિયા આમાં વચ્ચે પડે 40 રૂપિયા તુરિયાની આમાં 35 લખી લેજો આમાં 35 લખાય છે પાકું જોવો તો 35 લખી દે મોટા ભાઈ લઈ લો 12 રૂપિયા 10 થી 12 રૂપિયા ભાવ છે ગાજરમાં દેશી ગાજર 10 થી 12 રૂપિયા 1 કિલોનો ભાવ ટમેટામાં 10 રૂપિયા 12 રૂપિયા 10 થી 12 રૂપિયા ભાવ છે ટમેટામાં ફૂલ મંદી છે ક્વોલિટી પ્રમાણે 10 બાકી નીચો ભાવ મરસાની ક્વોલિટી છે બોલર શેડિયા ભાવ જાણીશું આપણે 25 રૂપિયા બોલરમાં 25 રૂપિયા ભાવ પીડ્યો છે 1 કિલોના ક્વોલિટી છે આ છે શેડિયા શેડિયાના પણ ભાવ જાણીએ આપણે આગળ શેડિયામાં ભાવ છે 65
₹65 શેરડિયાના ભાવમાં તેજી, 65 રૂપિયાના કિલો. આદુ બેંગ્લોર, બેંગ્લોર આદુ છે 80 રૂપિયાનું કિલો. સતારામાં 75. આ છે સતારા આદુ કહેવાય છે, આમાં 75 રૂપિયા ભાવ છે કિલોના. બે વેરાયટી છે અલગ અલગ. મારો બોલો 50 રૂપિયા ક્વોલિટી 40 થી 50. ભીનામાં 40 થી 50 છે ક્વોલિટી પ્રમાણે. 1 કિલોના 40 થી 50. લહણ 50 રૂપિયા. લીલું લસણ છે 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. હરીકવો 65 રૂપિયા 60 રૂપિયા. કેટલા? ના 65 ઓલા 60. 60 થી 65 રૂપિયા ભાવ છે કિલોના. પછી જેવી ક્વોલિટી એવા ભાવ. ના લેવા મોટા ભાઈ ઝીણા લેવા કે બટકાના લેવા? ઝીણા લેવા. ઝીણા 75 રૂપિયા. બટકાના લેવા તો 60 રૂપિયા. ફુલેવર, ફુલેવરમાં 20 રૂપિયા ભાવ છે કિલોના. આ છે ક્વોલિટી. સોકરિયામાં ભાવ છે સોકરિયા, હાલ સકરિયા વાળા છે 30 રૂપિયા ભાવ કહે છે કિલોના. 30 રૂપિયાના કિલો. લીંબુ 10 થી 15 રૂપિયા ભાવ હાલે છે. લીંબુમાં હાવ મંદી છે બજાર ભાવમાં. 10 થી 15 રૂપિયા ભાવ છે કિલોના. ₹20 થી 25 રૂપિયા ભાવ છે શક્તિમાં. 20 થી 25 કિલોના ભાવ. ટમેટામાં ટમેટા છે દેશી કડક માલ. ₹10 ભાવ પડ્યો છે કિલોના. મૂળામાં મૂળા 5 કિલો 5 કિલો. 5 થી 10 રૂપિયા ભાવ છે મૂળાની. જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ. ઓલી બાઇકની દૂધી આ ક્વોલિટી પ્રમાણે 8 થી 10 રૂપિયા ભાવ છે 1 કિલોના દૂધીમાં. કાકડી છે 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. 1 કિલોના 30. માર્કેટમાં આજે તુંબડા આવ્યા છે. 1 કિલોના ભાવ કહે છે 10 થી 12 રૂપિયા. ક્વોલિટી છે.